અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ તપાસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે। જો કે આ ખુલાસા ટેકનિકલ છે। સંચાલકો તો ક્લીન ચીટ મેળવવાની નજીક પહોંચી ગયા છે, તો બીજી તરફ હવે તંત્રને પોતાની જવાબદારી મોડે સમજાઈ છે। અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં 8 દર્દીઓના જીવ ગયા બાદ હવે તપાસ ચાલી રહી છે। એક તરફ જ્યાં કોર્પોરેશન અધિકારીઓ હોસ્પિટલના આઈસીયુને ભરખી ગયેલી આગ પાછળનું કારણ જાણવા મથી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે। આ દરમિયાન શ્રેય હોસ્પિટલના દર્દીઓને બચાવનાર 8 જેટલા પોલીસ કર્મીઓમાં કોરોનાના લક્ષણ જણાતા તેમને ક્વોરન્ટીન કરાયા છે, તો સમગ્ર નવરંગપુરા પોલીસ સ્ટેશનને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું। શ્રેય હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ જે પોલીસ કર્મચારીઓ ક્વોરન્ટાઇન વોર્ડમાં ગયા હતા, તે કોરોના વોર્ડમાં જે પોલીસ કર્મચારીઓ ગયા હતા તેમાંથી 2 જેટલા પોલીસ કર્મચારીઓ છે તે લોકોને શરદી અને તાવના લક્ષણ જણાવવામાં આવ્યા છે, જેના કારણે થઈ અને જે 8 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તે લોકોને હાલ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે પોલીસ કર્મચારીઓને કોરોનાના લક્ષણ જણાવી રહ્યા છે તેના કારણેથી અને પોલીસ સ્ટેશનમાં સેનિટાઇઝેશનની પ્રક્રિયા છે તે આજે વહેલી સવારે હાથ ધરવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જરૂર પડે જે પોલીસ કર્મચારીઓ છે જે લોકોને તાવ અને શરદીના લક્ષણ જણાવી રહ્યા છે તે લોકોને કોરોનાના કારણે તે લોકોને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવશે। જરૂર જણાશે તો આ પ્રકારની જે મદદ છે તે પોલીસ કર્મચારીઓને આપવામાં આવશે। પરંતુ જો વાત કરવામાં આવે તો માત્ર 2 પોલીસ કર્મચારીઓ નહીં પરંતુ 8 જેટલા જે પોલીસ કર્મચારીઓ છે તે લોકોને કોરોનાના લક્ષણ શંકાસ્પદ હોવાના કારણે તે લોકોને હાલ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે। રાજ્ય સરકારે આ ઘટનામાં તાબડતોડ તપાસના આદેશ આપ્યા છે, ત્યારે કોર્પોરેશન, એફએસએલ અને ફાયર વિભાગ તપાસ કરી રહ્યા છે। 3 દિવસમાં રાજ્ય સરકારે તપાસનો રિપોર્ટ માંગ્યો છે। શ્રેય હોસ્પિટલના સંચાલકો સામે પોલીસે હજુ કોઈ એફઆઈઆર દાખલ નથી કરી। નવરંગપુરા પોલીસનું માનીએ તો એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ગુનો દાખલ કરશે। આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ પણ કરી રહી છે। ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે રાત્રે હોસ્પિટલમાં તપાસ કરી હોવાનો પણ અહેવાલ છે। 2 એડિશનલ ચીફ સેક્રેટરી કક્ષાના અધિકારીઓને તપાસ સોંપી છે। 3 દિવસમાં જ જે ઘટના ઘટી, કેવી રીતે ઘટી, શું છે એનો રિપોર્ટ સરકારને આપશે। સરકાર એના આધાર ઉપર ભવિષ્યમાં પગલાં લેશે। જે કોઈ હોસ્પિટલના સંચાલકો છે એના ઉપર તો કાયદેસરની કાર્યવાહી રિપોર્ટના આધાર ઉપર કરવામાં આવશે। કોઈને છોડવામાં નહીં આવે। જવાબદાર જે કોઈ હશે એના ઉપર સરકાર પૂરેપૂરા કડક પગલાં લેશે જ। કોર્પોરેશનની ટીમ દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરી રહી છે અને આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આસિસ્ટન્ટ કમિશનર રાહુલ શર્મા સોલિડ વેસ્ટની ટીમને લઈ શ્રેય હોસ્પિટલ પહોંચ્યા હતા। તેમની સાથે ફાયર બ્રિગેડની ટીમ પણ હતી। આ કેસની તપાસમાં એફએસએલનો રિપોર્ટ સૌથી મહત્વની ભૂમિકા અદા કરી શકે છે, કેમ કે હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ થયા છે, ત્યારે એફએસએલના રિપોર્ટમાં ઘણું બધું સામે આવી શકે છે। એફએસએલની ટીમ એ માલુમ કરી રહી છે કે આગ લાગવા પાછળનું કારણ શું હતું, આગ લાગ્યા બાદ ફેલાય કેવી રીતે, આઈસીયુના દરવાજાની મેગ્નેટિક સિસ્ટમ બગડી ગયેલી હતી કે શું, કે પછી સેનિટાઇઝરને કારણે આગ વધુ પ્રસરી। મિનિટો નહીં પણ સેકન્ડોમાં 90 સેકન્ડ આસપાસમાં તો સંપૂર્ણ આઈસીયુમાં આગ લાગેલ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ તારણ મળેલ છે। એટલે ચોક્કસ જે છે આનો એફએસએલનો ફાઇનલ અહેવાલ આવ્યા પછી ચોક્કસ રીતે આપણે જાણી શકાય છે કે ખરેખર કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં અથવા તો કઈ જગ્યાએથી આગની જે છે ઇનિશિએટ થઈ છે। કારણ કે ફક્ત ડીવીઆરનું જે કેમેરાનું જે રેકોર્ડિંગ છે એના ઉપરથી એવું ચોક્કસપણે જાણી શકાતું નથી કે ભાઈ આ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટમાં આગ લાગેલી હતી। આ દરમિયાન સૂત્રો તરફથી એક મોટો ખુલાસો પણ થયો છે। ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટના સૂત્રોએ રિપોર્ટના આધારે દાવો કર્યો છે કે શ્રેય હોસ્પિટલમાં ઇલેક્ટ્રિક પાવરનો લોડ ઓછો હોવાને કારણે શોર્ટ સર્કિટ થયું હોવાની આશંકા છે। સૂત્રોનું માનીએ તો કમર્શિયલ ઇમારતમાં જેટલી માત્રામાં ઇલેક્ટ્રિક પાવરનો લોડ હોવો જોઈએ, શ્રેય હોસ્પિટલમાં તેટલો લોડ કદાચ નહોતો એવું પણ સામે આવ્યું છે।
કે હોસ્પિટલના બેડ નંબર 9 પાસે પડેલા ટેબલ ફેનના પ્લગમાં શોર્ટ સર્કિટને કારણે સ્પાર્ક થયો હતો, જેના કારણે ટેબલ ફેન સળગી ગયો અને ત્યાંથી આગ ઓક્સિજન પાઇપમાં થઈને સમગ્ર આઈસીયુમાં પ્રસરી હતી. હવે જોવું એ રહેશે કે તપાસ એજન્સીઓની તપાસ કઈ દિશામાં આગળ વધે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો અમદાવાદમાં ચિરીપાલ ગ્રુપની કંપની નંદન ડેરીમાં ફરી એકવાર આગ ભડકી. આગ બુઝાવી દેવાઈ, કોઈ જાનહાનિ પણ નથી થઈ. જો કે આગે પહેલાથી સવાલોમાં રહેલા ચિરીપાલ ગ્રુપ સામે નવા સવાલ ઉઠાવ્યા છે, કેમ કે આ કંપની અને આગનો સંબંધ હવે ઘનિષ્ઠ બની રહ્યો છે. આગની ઘટનાઓ અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનાની હજુ તો તપાસ જ થઈ રહી હતી કે શહેરના નારોલ વિસ્તારમાં આવેલી નંદન ડેનિમ નામની ફેક્ટરીમાં આગ ભડકી ઉઠી. શનિવારે વહેલી સવારે બનેલી આ ઘટનાથી ફરી એકવાર લોકોમાં ભય પેદા થઈ ગયો, કેમ કે શ્રેય હોસ્પિટલમાં પણ મોડી રાત્રે જ આગ લાગી હતી. જો કે સારી વાત એ રહી કે ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લઈ લીધી અને કોઈ કર્મચારી ઇજાગ્રસ્ત ન થયો. ફાયર બ્રિગેડના એક જવાનને પતરું પડતા નજીવી ઈજા પહોંચી હતી. નંદન ડેનિમમાં સ્પિનિંગ યુનિટમાં ભડકેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ વહેલી સવાર સુધી જહેમત ઉઠાવતી રહી. 17 જેટલા ફાયર ફાઈટરની મદદથી આગને બુઝાવાઈ હતી. ડેનિમના કાપડના દોરાના જથ્થામાં આગ ભડકી ઉઠતા આગને કાબૂમાં લેવી મુશ્કેલ બની હતી, પણ ફાયરના જવાનોએ તબક્કાવાર આગને કાબૂમાં લીધી હતી. જો કે ફેક્ટરીમાં રહેલો કાપડનો તમામ જથ્થો બળીને ખાખ થઈ ગયો. આગ લાગવાનું કારણ હજુ નથી જાણી શકાયું. જો કે ડેનિમ બનાવવાના મશીનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસરનું માનીએ તો આગ ફેલાઈ જતા કર્મચારીઓ આગને કાબૂમાં લેવાના સાધનો ન વાપરી શક્યા. આ લોકો પાસે પોતાના 3 ફાયર ટેન્ડર બી છે અને આખી હાઇડ્રન્ટ સિસ્ટમ જે ફરતી આપણે જોઈ રહ્યા છે, ઉપર સ્પ્રિંકલર્સ બી છે. આ તમામ એક્ટિવેટ થઈ છે, એ લોકોએ યુઝ કર્યો છે, પણ આગ એક વખત ફેલાવે એને કાબુ બહાર જતા રહ્યા પછી એ લોકોની ફિઝિકલ એબિલિટી નથી હોતી કે એ બુઝાઈ શકે. નંદન ડેનિમમાં લાગેલી આગ તો બુઝાઈ ગઈ. જો કે આ આગ પાછળ ઘણા સવાલો છોડીને ગઈ છે. ચિરીપાલ ગ્રુપની આ કંપનીમાં આગની આ કોઈ પહેલી ઘટના નથી. છેલ્લે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં લાગેલી આગમાં કંપનીના 7 કામદારોના મોત થયા હતા. આ મામલે ચિરીપાલ ગ્રુપના માલિક અને ફાયર સેફટી ઓફિસર સહિત 6 જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં લાગેલી આગમાં કંપનીના માલિકોની ગુનાહિત બેદરકારી સામે આવી હતી. કંપની તરફથી ફાયર બ્રિગેડને જણાવાયું હતું કે ફેક્ટરીમાં કામ કરતા મજૂરો બહાર આવી ગયા છે, પણ આગ પર કાબુ મેળવ્યા બાદ 6 કામદારોના ભૂંજાયેલા મૃતદેહ મળ્યા હતા. આ આગ એટલી વિકરાળ હતી કે કામદારોને બહાર નીકળવાનો મોકો જ ન મળ્યો. સાંજે લાગેલી આગ બીજા દિવસે સવાર સુધીમાં પણ કાબૂમાં નહોતી આવી શકી. ફેક્ટરીમાં ફાયર સેફટીની વ્યવસ્થાના કોઈ ઠેકાણા ન હતા. આ ગુનાહિત બેદરકારી 7 પરિવારો પર ભારે પડી હતી. જો કે ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરનું માનીએ તો નંદન ડેનિમમાં આ વખતે ફાયર સેફટીની બધી વ્યવસ્થા હતી. કંપની પાસે ફાયર સેફટીનું એનઓસી પણ હતું. ફેબ્રુઆરીની દુર્ઘટના વખતે કંપનીને ફાયર સેફટીની જરૂરી વ્યવસ્થા કરવા માટે સૂચના અપાઈ હતી અને તે પ્રમાણે વ્યવસ્થા કરી પણ દેવાઈ હતી. ગઈ વખતનો જે આગનો અહીંયા બનાવ બન્યો એ પછી આપણે ઇન્સ્પેક્શન કરીને એનઓસી આપી. હાઇડ્રન્ટ સિસ્ટમ છે, આ સ્પ્રિંકલર્સ નવા નખાવે છે. બીજું કે દરેક 40 મીટરે એમના દરવાજા નખાવવામાં આવ્યા છે જ્યાંથી લોકો બહાર નીકળી શકે અને ઉપરના માળેથી બી નીકળી શકે. એના માટે મંકી લેડર આખા બધા જ ડિપાર્ટમેન્ટ ફરતી લગાવવામાં આવી છે. એ પછી આપણે એનઓસી ક્લિયર કર્યું છે. અને આજના બી બનાવમાં બધી બાજુથી તમે જુઓ માણસો બહાર નીકળી ગયા છે. આગ ફેલાઈ એટલામાં જ ને બહાર ફેલાઈ નથી આગ, અને અંદર જ ઉપરના માળેથી નીચે પડ્યું ને એ સળગ્યું છે. બાકી આગનો ફેલાવો થયો નથી અને કોઈ જાનહાની નથી. ફાયર બ્રિગેડની સૂચનાથી નંદન ડેનિમમાં કર્મચારીઓ માટે બહાર જવાની વ્યવસ્થા તો કરી દેવાઈ, પણ સવાલ એ છે કે 6 મહિનામાં બીજી વખત આગ કેવી રીતે લાગી? શું હજુ કંપનીની વ્યવસ્થામાં કોઈ ખામી છે?
શું હજુ કર્મચારીઓને ફાયર સેફટી અંગે જરૂરી તાલીમ નથી અપાઈ કે પછી 6 મહિના પછી બધું જ રફે દફે થઈ ગયું છે? એટલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર પોતાના ફંડ રેઝર કે પોતાની તિજોરીને છલકાવતા લોકો કાયદાથી પર છે એવું આમ જનતા મહેસૂસ કરી રહી છે. સરકારે આ લોકો ઉપર તાત્કાલિક પગલાં થઈ લેબર લો પ્રમાણે પગલાં લેવા જોઈએ. સાથે સાથે માત્ર ને માત્ર જે આક્ષેપો થઈ રહ્યા છે કે માત્ર ને માત્ર વીમો પકાવવા માટે જે કાર્યવાહી કરવામાં આવે છે એની પણ ઊંડી તપાસ થવી જોઈએ. હાલમાં આગ અકસ્માત અંગેની જાણવાજોગ દાખલ કરી અને પોલીસ એ અંગે તપાસ કરશે કે આની અંદર કોઈની નેગ્લિજન્સી છે કે કેમ, અને નેગ્લિજન્સી જો ધ્યાનમાં આવશે તો ચોક્કસપણે ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં. બેદરકારી હશે તો પગલાં લેવાની વાત તો પોલીસે કરી દીધી છે. જોવું એ રહેશે કે તપાસ થાય છે કે નહીં. વિપુલ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજ્યમાં ચોમાસું જામ્યું છે, જળાશયો છલકાઈ રહ્યા છે અને તેનાથી ખેડૂતો ખુશ પણ છે. જો કે આ દરમિયાન ખેડૂતો માટે એક ચિંતાજનક આગાહી કરાઈ છે. શું છે આગાહી? જોઈએ અહેવાલમાં. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર તો વરસાદમાં તરબોળ થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ થયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ જોઈએ તેટલો વરસાદ નથી પડ્યો. જો કે આગાહીકાર અંબાલાલ પટેલનું માનીએ તો 8 ઓગસ્ટ પછી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હજુ બીજું એક વરસાદી વહન તારીખ 8 ઓગસ્ટ પછી આવવાની શક્યતા છે. જે 8 ઓગસ્ટથી 12 ઓગસ્ટમાં ઉત્તર ભારતના ઘણા ભાગો અને રાજસ્થાનના ભાગોમાં વરસાદ થશે. જ્યારે 11 ને 12 તારીખોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં, 11 થી 14 તારીખમાં પંચમહાલ મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. જ્યારે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં બીજું વરસાદી વહન 15મી ઓગસ્ટથી આવવાની શક્યતા છે. ઉત્તર મધ્ય ગુજરાતમાં 8મી પછી વરસાદ પડી શકે. 11 અને 12 ઓગસ્ટે મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે. 11 થી 14 ઓગસ્ટે પંચમહાલ મહીસાગરમાં વરસાદ પડી શકે. ઉત્તર મધ્યમાં ચોમાસાનું બીજું વહન 15 ઓગસ્ટ પછી. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં જ્યાં સારા વરસાદની આગાહી છે ત્યાં જ જ્યાં અત્યારે વધુ વરસાદ પડ્યો છે ત્યાં ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. અંબાલાલનું માનીએ તો 30 ઓગસ્ટ પછી કપાસ સહિતના પાકોમાં ગુલાબી ઈયળનો ત્રાસ વધી શકે છે. અને 30 ઓગસ્ટ પછી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં મચ્છરનું વધવાની શક્યતા છે. ઉપરાંત આ વહનના કારણે વરસાદ સારો થવા છતાં ઉભા કૃષિ પાકોમાં ગુલાબી ઈયળો પડવાની શક્યતા છે. મેઘ સવારીથી ખેડૂતોને જ્યાં ફાયદો થયો છે ત્યાં નુકસાન પણ થઈ રહ્યું છે. ઘણી જગ્યાએ મેઘમહેર કેર પણ બની ગઈ છે, જેનાથી ખેડૂતોએ નુકસાન સહન કરવાનો વારો આવ્યો. પાણી ભરાયેલા દ્રશ્યો જોઈને સામાન્ય લોકોને ભલે રાહત થાય, પણ ખેડૂતોની મહેનત આ પાણીમાં ડૂબી ગઈ છે. આ દ્રશ્યો છે જૂનાગઢના માંગરોળના ઘેડ પંથકના, જે સતત વરસાદને કારણે બેટમાં ફેરવાયું છે. ઘણા ગામો તો પાણીના હવાલે છે જ, પણ ખેડૂતોને સૌથી વધુ નુકસાન થયું છે. પાણીમાં ખેડૂતોના ઊભા પાકે જળ સમાધિ લીધી છે. આ સ્થિતિમાં પાક બચે તેની કોઈ શક્યતા નથી. વરસાદે વિરામ લેતા ખેડૂતોને સારો પાક થવાની આશા હતી, પણ છેલ્લા 3 દિવસથી માંગરોળ તેમજ આસપાસના પંથકમાં ધોધમાર વરસાદથી ફરીવાર ગામો બેટમાં ફેરવાયા છે. આ પાણી ક્યારે ઓસરશે તે કોઈને ખબર નથી. વધુ પડતા વરસાદથી મગફળીના પાકમાં રોગ લાગુ પડ્યો છે. છોડના પાંદડા પીળા પડી રહ્યા છે. ખેડૂતોએ કપાસ છોડીને મગફળી વાવી હતી, પણ અતિવૃષ્ટિએ તેમના પાક પર પાણી ફેરવી દીધું. પણ આ વરસાદ એવો સતત ચાલુ છે, એના હિસાબે મગફળીમાં કાંઈ છે જ નહીં એવું છે. માંડવી હાવ આખું ખેતર અમારું પીરું થઈ ગયું છે આમાં. અને છેલ્લા લગભગ આજે 12 થી 15 દિવસે સતત વરસાદના કારણે કોઈ એમાં માંડવીમાં કાંઈ વૃદ્ધિ જ નથી આવતી. દવા છાંટી, ખાતર નાખીએ તોય. પહેલાં વરસાદની ખેંચ પડી, હવે સતત વરસાદને કારણે રોગ આવે છે. મગફળીમાં કાંઈ થયું નથી અને મૂંડા, ઈયળ, ફૂગ જેવા જમીન રોગો આવે છે. પાંદડાનો વિકાસ નથી થતો. છોડને હિસાબે, વરસાદના હિસાબે સૂર્યપ્રકાશ વ્યવસ્થિત મળતો નથી.
રાજકોટના ધોરાજી પંથકના ગ્રામ્ય વિસ્તાર ભૂતવડમાં સતત વરસેલા ધોધમાર વરસાદથી કપાસ અને મગફળીના પાકનું ધોવાણ થયું છે. ખેતરોમાં ભરાયેલા પાણી ખેડૂતોના નસીબ આગળ પાંદડા સમાન છે. પહેલા તો શિયાળામાં કમોસમી વરસાદથી શિયાળુ પાક નિષ્ફળ ગયો. હવે ખરીફ પાક પણ વધુ પડતા વરસાદે બચવા નથી દીધો. કે આ કપાસ હતો, કપાસ અત્યારે હાવ બળી ગયો છે. તમે જોઈ શકો છો આમાં પાછળ કે કેટલું પાણી ભરાયેલ છે અને આમાં શું ઉત્પાદન થાય એવું છે. અત્યારે કોઈ જાતનું ઉત્પાદન નથી થાય એમ. અને સરકારને ગયા વર્ષે વીમો નથી આપેલ, પ્રીમિયમ ભરેલ, આ વર્ષે પ્રીમિયમ ભરેલ છે, છતાંય કોઈ પણ વીમાનું કાંઈ આપેલ નથી. તો સરકાર સર્વે કરાવીને ખેડૂતની માગણીઓ પૂરી કરે. એક તરફ પાકમાં લાગેલો રોગ અને બીજી તરફ ઈયળના ત્રાસની આગાહી. ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. જો કે કૃષિ નિષ્ણાતોનું માનીએ તો મગફળીના પાકમાં પડેલા રોગને અટકાવી શકાય છે. જો આપણે શિયાળુની અંદર ઘઉંનો પાક લીધો હોય અને એ જ ખેતરમાં જો મગફળીનું વાવેતર કરવામાં આવે તો શરૂઆતમાં જ્યારે વાવણી પછી સતત વરસાદ પડવાના કારણે તેમાં નાઇટ્રોજનની ઉણપ પણ દેખાતી હોય છે. તો એના માટે આપણે મગફળીના પાકની અંદર 2% યુરિયાનું દ્રાવણનો જો છંટકાવ કરવામાં આવે તો આપણે આ ઉણપ નિવારી શકીએ અને મગફળીને પીળી પડતી અટકાવી શકીએ. હવે જોવું એ રહેશે કે ખેડૂતોને રાહત ક્યારે મળે છે. ઓગસ્ટમાં ખેડૂતોને રાહત મળે છે કે નહીં. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. મહેસાણાની દૂધસાગર ડેરીના ઘીમાં ભેળસેળ મામલે તપાસ બાદ મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસનું માનીએ તો ભેળસેળમાં ડેરીની ભૂમિકા શંકાસ્પદ છે. ડેરી એક મશીન ન વસાવતા કૌભાંડનો ભાંડો ફૂટી ગયો અને ડેરીના 2 હોદ્દેદારો જેલ ભેગા થઈ ગયા. રાજસ્થાનમાં દૂધસાગર ડેરીમાં ઘીની ભેળસેળનો મામલો હવે રંગ પકડતો જાય છે. 29 જૂને રાજસ્થાનમાં ઘી ચોરી કરી તેમાં પામ ઓઇલ ભેળસેળ કરતા 7 વ્યક્તિ ઝડપાયા. ત્યારબાદ ભેળસેળયુક્ત ઘી ભરેલું ટેન્કર દૂધસાગર ડેરી મહેસાણા લવાયું. તપાસ કરતા આ ઘીમાં આધુનિક કેમિકલ ભેળવ્યું હોવાની પણ શંકા વ્યક્ત કરી. ઝીણવટભરી તપાસ બાદ પોલીસે વાઇસ ચેરમેન એમડીની ધરપકડ કરી લીધી. આપણે એવું કહી શકીએ કે ગેસ ક્રોમેટોગ્રાફી મશીન જે છે તેના દ્વારા અમુક એવા કેમિકલ્સ કે જે ભેળસેળ થતી હોય છતાં દેખાવા ન દેતા હોય એને પકડી પાડે છે. જ્યારે આપણે આરએમ મશીનનો ઉપયોગ કરીએ જે ડેરીની અંદર યુઝ થતું હતું તો એ આ ભેળસેળને પકડી શકતું નથી. એટલે લોકહિત માટે, લોકોના સ્વાસ્થ્ય માટે ચોખ્ખું ઘી પહોંચાડવા માટે થઈને જરૂરી હતું કે ગેસ ક્રોમેટોગ્રાફી મશીન તાત્કાલિક વસાવવામાં આવે. તેના માટે થઈને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા 50% તેની અંદર સબસિડી પણ દૂધ ડેરીને આપવામાં આવનાર હતી, છતાં તેની ખરીદી કરવામાં આવેલ નથી. ડેરીમાં કોઈપણ પ્રકારની ભેળસેળ ન થાય તે માટે જેસી મશીન વસાવવા અનુરોધ કરાયો હતો, પરંતુ દૂધસાગર ડેરીએ આ મશીન ખરીદ્યું ન હતું કારણ કે આ મશીનના નાનામાં નાની ભેળસેળ પકડવાની ક્ષમતા ધરાવે છે. પોલીસની કાર્યવાહીને પગલે અનેક લોકોના પગ નીચે રેલો આવી ગયો છે. આ કૌભાંડમાં હજુ કેટલાએ કટકી કરી છે તે તપાસમાં બહાર આવશે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.